વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અત્યારે હું છું બરોડામાં. અત્યારે ત્યાં છે રાતના 2 અને મારે અત્યારે 2 વાગે ગોતવાની છે કોઈ એક સરસ એવી હોટેલ યા તો ગેસ્ટ હાઉસ. આજે રાત રોકાઈ શકું અને સવારે ફ્રેશ થઈ અને મારે જે કામ પતાવવાનું છે પતાવી અને પછી કાલે રિટર્ન જઈ શકું. પહેલાં અત્યારે મને આવે છે ફૂલ નીંદર, એટલે પહેલાં મારે ચા પીવી પડશે. આ રહી ચા. બરોડાની લાઈફ ભાઈ જોરદાર છે, લાઈક અમદાવાદ. મતલબ અત્યારે રાતના 2 વાગ્યા છે છતાંય આમ જો તમને એવું લાગે કે નહીં તમે છો કંઈક સિટીમાં. તો હમણાં મેં જ્યાં ચા પીધી એણે મને કીધું કે જસ્ટ અહીંયા આજુબાજુમાં ગેસ્ટ હાઉસ મળી રહેશે. જો બધા ફૂટપાથમાં સૂતા હે. એક વાત અહીંની નોટિસ કર્યા જેવી છે અમદાવાદ સાથે કમ્પેર કરીએ ને તો, કે જ્યારે આપણે બસમાંથી આમ જતા હોય ને તો એમ લાગે કે ના બરોડા જે છે બેસ્ટ છે, પણ અહીંયા જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર નીકળો ને ત્યારે ખબર પડે યાર અમદાવાદની કમ્પેરિઝનમાં હજી તમે ચોખ્ખાઈ અને સ્વચ્છતા જોવો ને, સ્વચ્છતાને તો હજી થોડુંક પાછળ હે બરોડા, એવું મને લાગે છે. બાકી હું ખોટો બી હોઈ શકું, આ તો જે રહેતા હોય એને ખ્યાલ હશે, પણ અત્યારે જે ગ્રાઉન્ડ રિયાલિટી દેખાય છે ને એના ઉપરથી તો એવું જ લાગે છે. કેટ ધીસ એરિયા, આખે આખો હે ને એરિયા હોટેલોનો જ છે. જો દેખાડો, બધી હોટેલો જ છે. આ એક ચોક આવ્યો છે બરોડાનો, કયો છે એ મને નહીં ખબર, કોઈને ખબર હોય તો કહેજો કે આ બરોડાનો કયો ચોક છે. ચલો અહીંયા એક હોટેલ ક્રિસ્ટલ કરીને છે, તો જોઈ લો ભાઈ. આ રૂમ રાખી લીધો છે અને એક રૂમના 800 રૂપિયા. ગાઈઝ 800 રૂપિયા છે એક રૂમના. અહીંયા છે મિરર. લુક એટ ધીસ. એસી છે, એસીના 1000 રૂપિયા, નોન એસીના 800 રૂપિયા. અહીંયા ટીવી લાગેલી છે, બાકી ડબલ બેડ હે, પણ આપણે સિંગલ જ છે. ચલો તો હવે આપણે ડાયરેક્ટ સવારે મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સો ગુડ મોર્નિંગ. હું અત્યારે જસ્ટ હોટલેથી નીચે આવ્યો છું અને હવે અહીંથી આપણે જે કંપની જવાનું છે એ કંપની અહીંથી 7 કિલોમીટર દૂર છે, ત્યાં જાશું હમણાં. પણ એ પહેલાં આપણે થોડો ચા નાસ્તો કરવો પડશે યાર, કેમ કે સવાર થઈએ, ભૂખ લાગી. કામ પતી જાય ને એટલે છે ને આપણે મોલમાં જવું છે યાર, જસ્ટ એમ જ આટો મારવા. સેવ ઉસળ યાર, બરોડાની સેવ ઉસળનું બહુ સાંભળ્યું છે, તો ચલો આજે બરોડાની સેવ ઉસળ ટ્રાય કરીએ. એના અહીં રજવાડીએ છે એટલે ચા પણ મળી રહેશે. અહીંયા સેવ ઉસળ, તો ચલો જોઈએ સેવ ઉસળ કેવી હોય છે અને ફર્સ્ટ વાર ટેસ્ટ કરીએ. ભાઈ મારા નામનું કેફે, અજય કેફે. વાવ ગાઈઝ, હા ભાઈ બનાવે છે આપણી સેવ ઉસળ. જોઈએ કેવી હોય છે. આ બધામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. ગાઈઝ જો આ છે સેવ ઉસળ યા ઉસળ, જે બી કહો. ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ તો છે ને. ચા પાણી નાસ્તો બધું થઈ ગયું. હવે આપણે જવાનું છે લોકેશન ઉપર. અહીંથી થાય છે 6 કિલોમીટર અને હવે આપણે રેપિડો કર્યું છે, જોઈએ ક્યારે આવે. બાઇક બુક કરી છે રેપિડો, 6 કિલોમીટરના 50 રૂપિયા. તો મને ખબર નહીં ફેર છે કે નહીં, પણ રિક્ષામાં બી આવી ગયા છે એટલા જોવા જોઈએ. સિટી બસમાં ઓછા થઈ જાય, 10 રૂપિયામાં પહોંચી જાય, પણ એટલો આપણી પાસે ટાઈમ નથી અત્યારે. તો સિટી બસના લોકેશન ઉપર જઈએ અને પછી ચેક કરીએ. સો અત્યારે હું જાઉં છું ડાયરેક્ટ. ભાઈ આમ બરોડા જેવા સિટીમાં નોકરી કરતા હોય ને તો મજા આવે. બરોડા, અમદાવાદ. રેપિડો આવી ગયું. હવે જસ્ટ અમે નીકળ્યા છીએ અહીંથી. લુક એટ ધીસ વ્યૂ બરોડા. ભાઈ 12:30 થયા છે અને જસ્ટ કામ પતાવીને બહાર આવ્યો છું. તડકો ભાઈ જબરદસ્ત પડે છે અહીંયા બરોડામાં. જો હોટલે પહોંચી ગયા રિટર્ન ભાઈ આપણે.
હવે જોઈએ આપણે હે ને આખો દિવસ ફરવાનું છે, રાતે જવાનું છે અહીંથી 12:30 વાગે, કેમ કે 1:30 વાગ્યાની બસ હતી એ મિસ થઈ ગઈ. તો અત્યારે થયા છે બપોરના 3 અને 3 વાગ્યા છે, પણ તડકો એવો પડે છે ને કે એવું લાગે આપણે ક્યાંક ચૂલાની બાજુમાં ના બેઠા હોય, ભઠ્ઠીની બાજુમાં, એ ટાઈપની લૂ લાગે છે ભાઈ. આ આવી ગયું છે રેલવે સ્ટેશન. આની ઉપરથી ટ્રેન જાય છે, નીચેથી અંડરપાસ બનાવેલો છે અને ઉપર ટ્રેન, અને એની ઉપર બુલેટ ટ્રેન. ભાઈ સાહેબ, વિકાસ વિકાસ વિકાસ. એ અહીંયા હે ને 4 વ્હીલના જે પ્લાસ્ટિકના પડિયા તૂટી ગયા હોય ને, અહીંયા આ લોકો એ રિપેર કરે. ભાઈ ઇન્ડિયામાં ગમે એ પોસિબલ છે ભાઈ. કપડા વેચાય છે. અત્યારે બરોડાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. અહીંયા શોપિંગ માટે કેટલું બહુ મસ્ત મસ્ત બધું છે અહીંયા. એવું નહીં કે ખાલી બસ સ્ટેન્ડ જ છે એમ. અહીંયા છે તો બહુ મસ્ત મસ્ત બધું. બંને સાઈડ મસ્ત 2 કોમ્પ્લેક્સ છે, અને અંદર બધા રિલાયન્સ ડિજિટલ ને જુડિયો ને એ ટાઈપનું છે. અહીંયા ટાટા એલાયન્સની સ્ટારબક્સ કોફી પણ છે, અને આ છે બરોડા. વાવ ગાઈસ, મસ્ત છે એકદમ જોરદાર. વાવ ગાઈસ, સ્કૂટી જો કેમ છે મસ્ત, કાઇનેટિક ચેતક વાળી. મસ્ત ભાઈ. બરોડાની નાઇટની લાઈફ એકદમ જમાવટ વાળી હો, લાઈક અમદાવાદ. મજા આવે એમ. રાતે કાલે હું 1 વાગે પહોંચ્યો હતો તો પણ એમ લાગતું હતું કે દિવસ જેવું છે. બધે પબ્લિક ખુલ્લી એમ રખડે, કોઈ બી પેલા વગર, ડરિયા વગર. તો એ સેફટી અહીંયા છે બરોડામાં. તો અહીંયા એક કાકા ઊભા છે જેની પાસે એક 2 વ્હીલ છે. એ અહીંયા માવા વેચે છે, મતલબ કે ફાકી વેચે છે. એ ફાકી વેચતા વેચતા અહીંયા જોશો ને તમે તો એક ટેબ્લેટ રાખેલું છે જેમાં સોંગ વાગે છે. એ બી જૂનવાણી હો, એના જમાનાના. મસ્ત વાગે છે. અહીંયા એક ઉપર મસ્ત લાઇટ લાગેલી છે. એ બધાને પાવર આપવા માટે અહીંયા એક અલગથી એડિશનલ બેટરી લગાવી છે જો. અને આખા સ્ટ્રક્ચર માટે અહીંયા એક સ્ટેન્ડ લગાવેલું છે. અને એના સિવાય આ બંને સાઈડ એક પેટી, પાછળ એક પેટી રાખેલી છે જેમાં એનું મટીરિયલ ભર્યું છે. તો ભાઈ બિઝનેસ કરવો હોય તો તમે ગમે એમ કરી શકો એમ. એના માટે તમારે કોઈ એવું નથી કે હેવી દુકાને જોવી જોઈએ. તો આ છે આપણું ઇન્ક્રેડિબલ ગુજરાત, ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. છેવટે જગદીશમાંથી ફરસાણ લઈ અને આજનો ડે આપણો પૂરો થાય છે. આપણે હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને હવે જઈએ છીએ આપણે બસ સ્ટેન્ડ બાજુ. તો આવો હતો આપણો આજનો દિવસ, કેમ કે તમે જોયું હશે આપણે શું શું કર્યું આજે. અને બરોડામાં આવો પહેલી વાર આપણો આખો દિવસ કે મેં પસાર કર્યો એવો આજે પહેલી વાર છે. એમ તો બરોડામાં આના પહેલાં એકવાર આવ્યો હતો, પણ એક બસ સ્ટેન્ડથી આવીને નીકળી ગયો હતો એ જ હતું. બાકી આવી રીતના આખો દિવસ ક્યારેય બરોડામાં નહીં આવ્યો. હવે મને લાગે છે કે એક દિવસ આપણે આવવું જોઈશે અહીંયા જે ટુરિસ્ટ પ્લેસ છે એ ફરવા માટે. આજે તડકો વધારે હતો એટલે બપોરે ને ફરાણું નહીં એટલું, તો એ મિસ થઈ ગયું. પણ નેક્સ્ટ ટાઈમ આપણે સ્પેશિયલ અહીંયા ફરવા માટે આવશું ભાઈ. તો ચલો, જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ફરી તમને યાદ કરીશ. ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ ગાઈઝ. ફરી મળશું આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આવજો.